નમસ્કાર મિત્રો, જીપીએસસીમાં એક સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે, એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર જે છે એમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો તમને ખબર જ હશે કે ભારતમાં આપણા બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ છે અને એટલે મોટે ભાગે આપણા રાષ્ટ્રપતિ દ્વારા જે છે બરાબર, જેમ કે સુપ્રીમ કોર્ટના જજ હોય, સીએજી હોય, એટર્ની જનરલ હોય, એવી રીતે ચીફ ઇલેક્શન કમિશનરની નિમણૂક પણ જે છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પણ સવાલ જો બદલવામાં આવે ને એવું પૂછવામાં આવે કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની જે સિલેક્શન કમિટી છે, પસંદગી સમિતિ, આ સિલેક્શન કમિટીમાં કોનો સમાવેશ થાય છે? 3 લોકોનો સમાવેશ થાય છે. આમાં ભારતના જે છે આપણા પીએમ હોય છે, બીજું કે પીએમ દ્વારા નિયુક્ત જે છે કોઈ મંત્રી હોય છે, અને ત્રીજું નામ તમારે લખવાનું છે. ત્રીજા વ્યક્તિ કોણ હશે? ત્રીજા વ્યક્તિમાં જે છે પહેલા આપણે આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ સીજેઆઈનો સમાવેશ કરતા પણ સરકારે હાલમાં મોટો બદલાવ કર્યો છે અને આ ત્રીજા વ્યક્તિ તરીકે કોનો સમાવેશ કર્યો છે? બરાબર, ત્રીજા વ્યક્તિ તરીકે નહીં, ત્રીજા વ્યક્તિ તો હતા જ, પરંતુ આ બીજા વ્યક્તિ તરીકે જે પીએમના જે છે પસંદગીના મંત્રી હોય છે એ પહેલા નહોતા, એમના બદલે સીજેઆઈ હતા.